પોઝિશન આવે તે હિસાબથી બનાવે. આગળ ફોરકમાં સ્પ્રિંગ રાખી છે. કેટલાની આ રિક્ષા બની છે? કેટલા આપને ખર્ચ થયો? 7,000 રૂપિયા જેવા ખર્ચો થઈ ગયો. 7,000 નો ખર્ચો થયો છે. અચ્છા, અને આ સાથે આપણે અંદર કઈ ખૂબ જ નાનું એવું ટીવી પણ મૂક્યું છે. શો માટે છે, શો માટે છે. અચ્છા, એટલે આમ દર્શક મિત્રો આપ જોઈ શકો આસિફભાઈ પઠાણની જે રિક્ષા છે એ જે 1.5 ફૂટ ઊંચી અને 2 ફૂટ લાંબી છે, અને સાથે જ એમાં એક ટીવી પણ મૂકવામાં આવ્યું છે. અત્યારે આપણે જોઈએ છીએ એ પ્રમાણે ટીવી, અને આ સાથે રિક્ષાને ખૂબ જ શણગારવામાં આવતી. પાછળ પણ એક ફોટો છે. આ સાથે આ રિક્ષા જ્યારે ચાલે છે ત્યારે વ્હીલની અંદર લાઇટ થતી હોય છે. 7,000 જેટલો ખર્ચો થયો છે આ રિક્ષામાં, પરંતુ એમના દીકરા માટે તમે આ રિક્ષા બનાવી છે. કારણ તમારા દીકરાને શું પહેલેથી રિક્ષાઓ ગમતી હોય છે એટલે તમને વિચાર આવ્યો કે એ રમ્યા કરતો હતો એમ, રિક્ષા અહીંયા ગેરેજ પર આવ્યા કરતો હતો. મને મન થયું કે મેં કંઈક કરું, હવે બનાવી. એમનું નામ શું છે? રિયાઝ ખાન. અચ્છા, તો રિયાઝની નામ ઉપર આ રિક્ષા બનાવવામાં આવી છે. એક સ્ટીકર પણ એમના નામનું અહીંયા લગાવવામાં આવ્યું છે. આપ અમને જણાવો કે કેવું લાગી રહ્યું છે અત્યારે હાલમાં? સારું લાગે છે એમ. સારું લાગે છે. દર્શક મિત્રો, ખરેખર ખૂબ જ આનંદ થાય, કારણ કે ખૂબ જ મહેનત કરી છે તેઓએ. 1 વર્ષથી વિચાર્યું હતું આપે, અને કેટલા દિવસમાં રિક્ષા કમ્પ્લીટ કરી છે? કેટલા મહિના? 3 મહિનામાં રિક્ષા કમ્પ્લીટ થઈ છે. 3 મહિનામાં કમ્પ્લીટ થઈ છે. તમારા દીકરાને કેવી લાગી પહેલા? બહુ ફાઇન લાગી. બહુ ગમી. અચ્છા, તો દર્શક મિત્રો આપ બધા દીકરાને કાકાથી લોકો જોવા આવે છે પોરાઓ લઈને, એટલે મેં બહાર જ રાખું છું વધારે. અચ્છા, અત્યારે કેવું લાગી રહ્યું છે? બધા આ જ રિક્ષા જોવા માટે ઉભા છે. બધા આ રિક્ષા જોવા સારું લાગે છે એમ, કે કઈક મહેનત સફળ થઈ. બીજું કઈક આગળ ભવિષ્યમાં બનાવવાનું વિચારી રહ્યા છો? શું પછી તમને જાણ કરી દેવા. ચોક્કસ. તો દર્શક મિત્રો આપ જોઈ શકો છો, અત્યારે તેમનું એક સપનું તો સાકાર થયું છે. તેઓ વિચારતા હતા કંઈક નામ થાય અને દીકરાને પણ કંઈક આપણે સારું બનાવી